નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે જે લોકો મોહ પાછળ દોડ્યા છે, મોહના બંધનમાં જે ફસાણા છે, એ લોકોનું જ પતન થયું છે. અને વાત પણ સાચી છે કે મોહથી જ પાપ પેદા થાય છે અને મોહથી જ લોભ પેદા થાય છે. અને મોહ એ જ બધાનો બાપ છે. કેમ કે તમને માની લો કે એક માણસ બ્રહ્મચારી છે અને સંપૂર્ણપણે એને બ્રહ્મચર્યની એને ઉપલબ્ધિ થઈ ગઈ છે, તો એના જીવન માટે સ્ત્રી એ કંઈ જ નથી. એના જીવન માટે સ્ત્રી એ શૂન્ય છે. પરંતુ જે પુરુષ કામી છે એના માટે સ્ત્રી શૂન્ય નથી. એના માટે સ્ત્રી અપ્સરા છે. કારણ કે એના માટે સ્ત્રીનો મોહ થાય છે. એને સ્ત્રીનો મોહ થાય છે અને સ્ત્રીનો મોહ થાય છે, સ્ત્રીમાં મોહિત એ થઈ જાય છે. અને ત્યારે પછી એના અંદર એ મોહના કારણે સ્ત્રીનું પણ એનું આકર્ષણ થાય છે અને આકર્ષણ થયા પછી સ્ત્રી સાથે એની કામ વાસનાની ઉત્પત્તિ થાય છે. અને કામ વાસનાની ઉત્પત્તિ થયા પછી પણ જો સરળતાથી સરળ સ્વભાવથી એને સ્ત્રી ન મળે, સ્ત્રીને ભોગવવાનું ન મળે, તો છેવટે પછી શું થાય છે? છેવટે બળાત્કાર થાય છે. અને આજે તમે જુઓ, આજે તો હવે તો ગુરુ કોને કહેવાય એ પણ તકલીફ થઈ જાય છે. કારણ કે શિક્ષકો જે વિદ્યાર્થીઓને ભણાવે છે એને આપણે ગુરુ જ કહીએ છીએ. અને આજે જો એવા જ ગુરુઓ, તમે આજે પેપરમાં કિસ્સા તો સાંભળો, કેટલી બિચારી એક નાજુક દીકરીઓને, જે કુમળી કન્યાઓને, જેની હજુ ઉંમર 18 વર્ષથી નીચેની ઉંમર હોય, આવી દીકરીઓને, કુમળા છોડને આ લોકો પીંખી નાખે છે. આના મોહના કારણે જ આ લોકોનું કામ વાસનાનું કેન્દ્રનો પારો ધીરે ધીરે ઉપર ચડતો જાય છે. અને કામ વાસનાનું કેન્દ્ર પછી જ્યાં લક્ષ્મણ રેખા અંડોળે છે, અને ત્યાં પછી આમ તો કહેવાય છે કે લક્ષ્મણ રેખા અંડોળે તમારે દુઃખ જ આવે. તો આપણને માતા લક્ષ્મણજી અને માતા સીતાજી પણ આપણને એ જ બતાવે છે. સીતાજી આપણને રામાયણમાં એ જ બતાવે છે કે જો મેં લક્ષ્મણ રેખા અંડોળી તો મને દુઃખ આવ્યું, મારે રાવણના હાથમાં જવું પડ્યું. અને તમે કોઈ પણ દરેક વસ્તુના બે છેડા હોય છે, શરૂઆત અને એનું મધ્યાંતર અને લક્ષ્મણ રેખા. તમે કોઈ પણ વાતની અંદર તમે જો લક્ષ્મણ રેખા ન અંડોળો અને મર્યાદામાં રહો, એની સીમામાં રહો, એની હદમાં રહો, તો કોઈ વાંધો આવતો નથી. તો કહેવાય છે કે હવે એક પુરુષને મોહ છે, એ કામ વાસનાનો મોહ છે. અને એક પુરુષને મોહ છે, એક સંપત્તિનો મોહ છે. અને એ મોહમાં પછી શું થાય છે કે મોહમાંથી લોભ જાગૃત થાય છે. અને એ મોહમાંથી લોભ જાગૃત થાય છે ત્યારે પછી હવે એ સંપત્તિ પાછળ એનું પૂરેપૂરું જીવન, એના 1 વર્ષથી માંડીને 80 કે 100 વર્ષનું જેનું જીવન રહે, એ પૂરેપૂરું જીવન એમાં હોમી દે છે. અને એ પણ જાણવા છતાંય એને ખબર છે કે હું મારું પૂરેપૂરું જીવન હું સ્ત્રીના અંદર હોમી દઉં છું, કામ વાસનામાં હોમી દઉં છું. અને તો પણ આ સ્ત્રી મારી સાથે આવવાની નથી. બીજા નંબરે, જે પુરુષો મોહમાં ફસાઈને જે મોહની પાછળ દોડે છે, એમનું પતન કેમ થયું છે? કે માની લો કે એક માણસ સ્ત્રી પાછળ દોડે છે, એક માણસ લક્ષ્મી પાછળ દોડે છે, સંપત્તિ પાછળ દોડે છે, મિલકત પાછળ દોડે છે. અહીં મારા બાપુજીએ મને 10 વીઘા જમીન આપીને, મને સારી નોકરી મળીને, સારી ડિગ્રી મળીને, અરે ગમે ત્યાંથી હું 2 નંબરના પૈસા લઈને આટલું આમ કરી દઉં, આટલું તેમ કરી દઉં, આટલું તેમ કરી દઉં ને. હવે જે મોહમાં ફસાણો,
એને જ લોભ જાગે છે. અને લોભ જાગ્યા પછી જે લોભી માણસ હોય એ જીવનમાં સારું કર્મ કરી શકતો નથી. એના જીવનમાં 2 ના 4, 4 ના 6, 6 ના 12, 12 ના 24, 24 ના 48 કરવાનું એનું સૂત્ર બની ગયું હોય છે. અને એ કરવા માટે એ તમે વિચારતો પર જીવનમાં કોઈ પણ કાર્ય કરી શકે છે. કોઈની સોપારી પણ લઈ શકે છે કરોડો રૂપિયામાં, ખૂન ખરાબા પણ કરી શકે છે, ગુંડાગીરી પણ કરી શકે છે, અત્યાચાર પણ કરી શકે છે, ભ્રષ્ટાચાર પણ કરી શકે છે, ગરીબોનું શોષણ પણ કરી શકે છે. કે મોહ વસ્તુ જેવી છે. અને એ પણ એટલો મોહનો નશો એટલો બધો આંધળો થઈ જાય છે કે એને ખુદને ખબર નથી કે હું જેના માટે મારું જીવન બરબાદ કરી રહ્યો છું, જે સંપત્તિ માટે હું અત્યાચાર, ભ્રષ્ટાચાર, છળ, કપટ, દગા, પ્રપંચ જે હું કરી રહ્યો છું, શું એ સંપત્તિ ખરેખર મારી છે? એ સંપત્તિ મારી સાથે આવવાની છે? આવું વિચારવાની એનામાં તાકાત જ હોતી નથી. કારણ કે ખરાબમાં ખરાબ જો નશો હોય તો એ મોહનો નશો છે. અને એ મોહનો નશો એટલો બધો ખરાબ છે કે જાગતા માણસને એ સુવડાવી દેશે, એને બેહોશથી ભરી દેશે. અને એ બેહોશી ભવિષ્યમાં પણ ઉતરતી નથી. જન્મથી જ્યારે માની લો કે એક પુરુષનો જન્મ થયો તો એની 10 વર્ષની ઉંમર, 10 કે 15 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એના અંદર મોહ હશે. પરંતુ એ મોહ કાર્યરત ધીરે ધીરે થશે. એને ક્યાંક નોકરી મળે કે એને એવા મોહવાળા એને મિત્રો મળી જાય, એની ટોળી બની જાય, એની ગેંગ બની જાય, પછી ધીરે ધીરે એનો મોહ કાર્યરત થાય છે. અને પછી 15 વર્ષથી આપણે ગણી લઈએ તો 15 વર્ષથી જ્યાં સુધી એનું મૃત્યુ થાય ત્યાં સુધી મોહ એને બેહોશીથી જ ભરી દે છે. અને એ પણ જાણે જ છે. અને આવા લોકો પણ વાતો કરતા હોય છે કે શરીર મિથ્યા છે ને, જગત મિથ્યા છે ને, સંપત્તિ મિથ્યા છે ને, આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા ને ગયા ત્યારે શું લઈને જવાનું છે. આવી વાતો પણ આ લોકો કરતા જ હોય છે. પણ એ વાતો બધી કરતા બેહોશીમાં વાતો કરતા હોય, હોશમાં વાતો કરતા હોતા નથી. અને આપણે જુઓ કે આપણે આ જગતની પર નજર કરો અને નજર કરશો તો કંઈક જાણવા મળશે કે જેના શરીર ઉપર જે 10-10 કિલો સોનું પહેરવાવાળા, અરે સોનું પહેરવાવાળા જે તો અમુક પુરુષો તો એવા હતા કે જે સોનાના વસ્ત્રો બનાવતા, એમના માટે સોનાના તારની સાડીઓ બનાવતા હતા, સોનાની મોજડી બનાવતા હતા અને સોનાથી મોજડી સીવડાવતા હતા, સોનાના મુગટો એમના માટે બનાવતા હતા. હવે આટલું બધું સોનું પહેરવાવાળા એ જો ખરેખર જો મોહમાં ન ફસાણા હોત અને એમને જાણી લીધું હોત કે આ મોંઘો મનુષ્ય જન્મ મળ્યો છે, તો આના પર તમે દરરોજનું તમે 100 તોલા સોનું પહેરો ને, દરરોજ તમે VIP સાબુથી નાહો, દરરોજ અત્તર નાખો ને, દરરોજ ખુશ્બુથી તમે જીવન જીવી લો, તો એ બધું મોહ જ છે. તમારી સાથે કંઈ આપવાનું છે. અને તમે વિચાર કરો કે તમે ખબર છે આપણને કે આ સંસારની સંપત્તિ મૃત્યુ સમયે છૂટી જ જવાની છે, એમ છતાં આપણે જાગતા માણસ પણ આંધળા થઈ જઈએ છીએ. અને એ મોહના કારણે જ આપણે આંધળા થઈ જઈએ છીએ. અને એ મોહના કારણે આપણે એટલા બધા બેહોશીમાં આવી જઈએ કે આપણને ખબર જ છે કે હું જે અત્યાચાર કરું છું, હું ભ્રષ્ટાચાર કરું છું, હું છળ, કપટ, દગા, પ્રપંચ કરું છું, હું ગરીબોનું શોષણ કરું છું, તે આ બધું શું છે? આમાંથી કંઈ મારી સાથે આવવાનું નથી. મેં ગરીબોનું શોષણ કરીને 5 લાખ રૂપિયા લઈ લીધા અને એ 5 લાખમાંથી 5 ફૂટી કોડી પણ મારી પાસે આવવા નથી. પરંતુ જે મેં ગરીબોનું શોષણ કર્યું, એટલે કબીરે કીધું, કબીર હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુવા ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. હવે જે ઢોર મરી જાય, એ ઢોરને કાપવા માટે
લોખંડના હથિયારની જરૂર પડે છે. અને એ જ લોખંડનું હથિયાર જ્યારે એ જ ઢોરનું ચામડું જ્યારે ધમણ બને છે એની, અને એ જ ધમણ પછી લોખંડને ભસ્મ કરી દે, લોખંડને બાળી નાખે છે. તો પછી આપણે જે કર્મ કરીએ છીએ, આપણે ખબર છે જગતમાં આપણે આપણું તો જોઈએ જ છીએ, પણ આપણે જગત ઉપર નજર કરીએ તો બીજાનું પણ આપણે જોઈ રહીએ છીએ કે આપણે આ ખભા પર ચડાવીને આપણે કેટલાય માણસોને સ્મશાન સુધી મૂકી આવ્યા છીએ. અને અહીંયા કોઈ સિક્યુરિટી નથી કે એ તમે કેમ લઈ ગયા, તમને દંડ થશે, કોઈ એવી સિક્યુરિટી નથી. એમ છતાં એની સંસારની ફૂટી કોડી પણ સાથે આવતી નથી. અને આટલું જાણવા છતાં પણ આપણે મોહની અંદર એવા ફસાણા છે કે એમાંથી આપણે બહાર પણ નીકળી શકતા નથી. અને આ મોહ ખરેખર છે, મોહ એ જ મહાનમાં મહાન જો વ્યસન હોય અને પૂરેપૂરી જીવનમાં બેહોશી હોય, તો એ બેહોશીથી આપણું જીવન જે ભરી દેશે એ મોહ જ ભરી દેશે. અને એના જ કારણે તમે જુઓ, આજે સંસારી માણસો તો ઠીક છે, પણ તમે સંતોના VIP આશ્રમ જુઓ, આ શું છે બધું? આ એક પ્રકારનો મોહ જ છે. અને એ પણ મોહ એટલે ખેંચવાની વસ્તુ. મોહ ચુંબકીય તત્વ છે. અને ભલે એ ચુંબક એવું છે કે ચુંબક તમને પાપમાં લઈ જાય છે, એ ચુંબક તમને પુણ્યના રસ્તે જવા દેતું નથી. એ ચુંબક તમને પતનના રસ્તે લઈ જાય છે. અને આપણે જાણીએ છીએ કે આ ચુંબક જે ખેંચી રહી છે, જગતની સંપત્તિ ખેંચી રહી છે, એના જે આકર્ષણ કર્યું છે, અને આ બધા જ માર્ગ પતનના માર્ગ છે. એમ છતાં પણ આપણો મોહ છૂટતો નથી. અને જેને મોહના પાછળ દોડ્યા છે, જે પુરુષો સ્ત્રીઓ પાછળ દોડ્યા છે, અને જે પુરુષો સંપત્તિ પાછળ દોડ્યા છે, તમે જુઓ ખરેખર એમનું નિકંદન નીકળી ગયું છે. આ પતનના માર્ગે જ ગયા છે. એનું કારણ છે કે સૂર્યનો પ્રકાશ દરેકના માથે સરખો જ પડે છે. તો સૂર્યના પ્રકાશમાં કોઈ નાનો કે મોટો, કોઈ અમીર કે કોઈ ગરીબ હોતું જ નથી. સૂર્યને એવું નથી લાગતું કે ચલો આ સંત માણસ છે તો આના પર વધારે પ્રકાશ પડવું, આ અમીર છે એના પર વધારે પ્રકાશ ફેંકવું, આ ગરીબ છે એના પર ઓછો પ્રકાશ ફેંકવું. તો જેવી રીતે વરસાદ થાય છે, તો વરસાદ દરેક ઉપર એક જ ધારો વરસાદ થાય છે. પણ કહેવાનું છે કે બહાર મેદાનમાં ઊભા હોય ભીંજાઈ જાય છે. અને જેના માથે સત છે, જે ઘરનો સહારો લઈને ઊભા છે, જેને છત્રી ઓઢી લીધી છે, કર્મોની છત્રી ઓઢેલી છે, મોહની છત્રી જેને ઓઢી લીધી છે, એના ઉપર વરસાદ થતો નથી. એ કોરો ને કોરો જ રહી જાય છે. તો આપણે જોઈએ કે જે મોહના પાસામાં ફસાણા એનું પતન થયું. તો આજે આપણે જોઈએ છીએ જગતમાં કે એક અમીર છે, એક ગરીબ છે, અને એક માણસ એશ્વરથી જીવન જીવી રહ્યો છે. ને એ લોકો આપણે કહીએ ભાઈ ભાગશાળીને ભૂત રડે, એના ત્યાં લાખો માણસો કામ કરતા હોય છે. એને પૈસા ક્યાં મૂકવા એ પણ એને ખબર નથી, એની પાસે કેટલી સંપત્તિ છે એ પણ એને ખબર નથી. ત્યાં બીજો એક માણસ એવો છે કે જે પરાણે માંડ ઘરનું પૂરું કરી શકે છે, એમ છતાં પણ એનું પૂરું થતું નથી. અને એનાથી આગળ આપણે જોઈએ તો જોઈએ કે એક માણસ એવો છે કે આખો દિવસ આપજો બાપા, આપજો બાપા, આપજો બાપા, આપજો બાપા કહીને ઘેર ભીખ માગીને ભટકે છે. એમ કરતાં પણ એને એક ટુકડો મળતો નથી, અને એમ કરતાં એને પેટ ભરાતું નથી. અને વિચાર તો કરો, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણેય સિઝનમાં જેને રહેવા માટે ઘર નથી, જે ફૂટપાથ ઉપર પડી રહ્યા છે, જે મંદિરના સહારે પડી રહ્યા છે, જે કોઈ રોડના ઓટલાના સહારે પડી રહ્યા છે, તો આવું કેમ બન્યું? આનું પતન કેવી રીતે થયું? તો આનું પતનનું એક જ વસ્તુ છે કે જે માણસો મોહમાં ફસાણા છે એનું જ પતન થયું છે. અને કહેવાય છે કે તપેશ્વરી ન રાજેશ્વરી, જેને તપસ્યા કરી છે અને એને જે બીજો જન્મ મળે છે, કહેવાય છે કે એ રાજા તરીકે રાજા જેવું જીવન જીવે છે, એ હોદ્દેદાર તરીકે જીવન જીવે છે, એની ડિગ્રી બહુ ઊંચી હોય છે. અને રાજેશ્વરી નરકેશ્વરી,
કેમ કે જે એને રાજ મળી ગયું, એને ડિગ્રી મળી ગઈ, એને કાયદા કાનૂન મળી ગયા, પછી એનો દુરુપયોગ કરે છે અને પછી એ મોહમાં ફસાય છે. એટલે પછી એ પ્રજાનો માટે અત્યાચાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, છલ કપટ, દગા પ્રપંચ, ગરીબોનું શોષણ બધું જ કરતા શીખી જાય છે. અને એ જ કારણે એ મોહમાં બંધાઈ જાય છે અને પછી એનું પતન થાય છે. એટલે એક વાત તો નક્કી જ છે કે જન્મથી મૃત્યુ સુધી આ જીવન આપણું ટકવાનું નથી. અને આ જીવનમાં સંસારને એટલું લખેલું કે સોનાના પત્ર પર, તાંબાના પત્ર પર લખેલું સંસારની એક પણ સંપત્તિ, એક પણ ફૂટી કોડી, અરે તમારું શરીર તમારી સાથે આપવાનું નથી, તમારો દીકરો તમારી સાથે આપવાનો, તમારી પત્ની તમારી સાથે આપવાની નથી, તમારી સંપત્તિ પણ તમારી સાથે આપવાની. શાનો મોહ રાખો, કઈ બાબતનો મોહ રાખો છો? અને જો પતનના માર્ગે ન જવો છે તો મનુષ્ય જન્મનો ફેરાને અસફળ ન કરવો અને સફળતામાં જો જીવન જીવી લેવું હોય તો પહેલો જ એક મહામંત્ર છે કે ધીરે 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 મોહમાંથી બહાર નીકળો અને એટલું વિચારો કે જે દેખાય છે એક સ્વપ્ન જ છે, એમાં સત્ય કંઈ જ નથી ને એમાં મારું કંઈ જ નથી. કારણ કે તમારું શરીર પણ તમારું નથી, તમે બીજાને શું મારું કરી રહ્યા છો? તો બીજું ખાસ કંઈ કહેતો નથી, પણ મોહમાંથી ધીરે ધીરે બહાર નીકળો. અને જો મોહનની સાથે તમે ચાલશો તો માની લો કે 1000% તમારું પતન છે. અને એ પતન એવું હશે કે એ જ પતન તમને લક્ષ્ય 84ના બંધનમાં ફસાવી દેશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.